नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान बराबर एना गया लेक्चर में आपणे चेप्टर नंबर 9 बल तथा गतिना नियमों एनी आपणे शुरुआत करेली अने आ चेप्टरना गया लेक्चर में आपणे गतिनुं कारण ए बल छे एनी माहिती आपणे मेळवी तथा बळना बे प्रकारो छे। एक छे संतुलित बळ अने बीजुं छे असंतुलित बळ। आ संतुलित अने असंतुलित बळ विषे आपणे अलग अलग उदाहरणनी मददथी समझ्या अने आपणे एक वस्तु एवी नक्की करी हती के ज्यारे कोई पदार्थ उपर संतुलित बळ लागतुं होय त्यारे पदार्थ पोतानी अवस्था जाळवी राखे छे। बराबर छे। जो पदार्थ स्थिर हशे तो स्थिर ज रहेशे अने जो पदार्थ अचल वेगथी गति करतो हशे तो पोतानी अचल वेगी गति चालू राखशे। पण क्यारे के ज्यारे ए पदार्थ उपर संतुलित बळ लागतुं होय। संतुलित बळ एटले शुं तो के समान मूल्यना अने परस्पर विरुद्ध दिशामां बळ लागता होय तो आवा बळने संतुलित बळ कहेवाय। त्यार पछी आपणे असंतुलित बळ जोयुं हतुं के ज्यारे कोई पदार्थ उपर बे अलग अलग मूल्यना बळो लागता होय त्यारे पदार्थ ए जे दिशामां वधारे बळ लागतुं हशे ए दिशामां गति करशे। आवा बळोने आपणे असंतुलित बळ कहीए छीए अने असंतुलित बळोनुं परिणामी बळ पदार्थनी गति जे दिशामां थती हशे ए दिशामां कार्यरत हशे। बराबर छे। आम संतुलित बळ वडे आपणे पदार्थनी अवस्थामां फेरफार करी शकता नथी, ज्यारे असंतुलित बळ वडे पदार्थनी अवस्था आपणे बदली सकीए छीए। जो पदार्थ स्थिर होय तो एने आपणे गतिमां लावी सकीए अने जो पदार्थ गतिमां होय तो एनी गतिने आपणे अटकावी पण सकीए असंतुलित बाह्य बळ वडे। बराबर छे। अने आपणे एक सायकल वाळुं पण उदाहरण जोयुं हतुं के आपणे सायकल चलावता होय त्यारे शुं थाय के ज्यां सुधी आपणे पेडल मारीए त्यां सुधी सायकल छे ए गति करशे अने जेवुं पेडल मारवानुं बंध करीए के तरत ज सायकल छे ए थोडुं अंतर कापी अने स्थिर थई जशे। एनुं कारण शुं हतुं तो के सायकलनी गतिनी विरुद्ध दिशामां घर्षण बळ लागे छे। आ घर्षण बळना कारणे सायकल व्यवहारमां थोडुं अंतर कापी अने स्थिर थई जाय छे। परंतु आपणे जो सतत बाह्य बळ लगाडता रहीए तो सायकल छे स्थिर थती नथी अने गति कर्या करे छे ज्यां सुधी बाह्य बळ वडे सायकल उपर पेडल मारवानुं चालू राखीए त्यां सुधी। बराबर छे। એટલે આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એ સાયકલ ઉપર लागता ઘર્ષણ બળની અસરને નાબૂદ કરે છે। બરાબર છે। જેથી કરીને સાયકલ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ એ શૂન્ય થાય અને સાયકલ છે એ સતત ગતિ કરે। એટલે એના ઉપરથી આપણે એક વસ્તુ એવી નક્કી કરી હતી ગયા લેક્ચરમાં કે કોઈ પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે આપણે એના ઉપર असंतुलित बाह्य बळ लगाडવું પડે છે અને જે ખોટું છે એવું પણ આપણે કીધું હતું અને ટેક્સ્ટ બુકમાં પણ આ વાક્ય લખેલું છે કે જ્યારે કોઈ પદાર્થની ગતિ તમારે ચાલુ રાખવી હોય ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનું અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડતું નથી। તો પછી પ્રશ્ન એવો થાય વ્યવહારમાં કોઈ પદાર્થને આપણે ગતિ કરાવીએ છીએ તો એના ઉપર અસંતુલિત બાહ્ય બળ શા માટે લગાડીએ છીએ તો કે વ્યવહારમાં પદાર્થની ગતિને ચાલુ રાખવા માટે એના ઉપર અસંતુલિત બળ એટલા માટે લગાડીએ છીએ કે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે। આ ઘર્ષણ બળની અસરને નાબૂદ કરવા માટે આપણે વ્યવહારમાં પદાર્થની ગતિને ચાલુ રાખવા માટે અસંતુલિત બાહ્ય બળ લગાડીએ છીએ। જો કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ વ્યવહારમાં હાજર ન હોત તો આપણે પદાર્થની ગતિને ચાલુ રાખવા માટે કોઈ असंतुलित बाह्य बळ लगाडવાની જરૂર ન પડે। સમજો કે આપણે જે રસ્તા ઉપર ગતિ કરીએ છીએ એકદમ લીસો રસ્તો છે એના ઉપર ઘર્ષણ લાગતું જ નથી અને તમે જે સાયકલ ચલાવો છો સાયકલના ટાયર પણ એકદમ લીસા છે તો એ સાયકલને એવા લીસા રસ્તા ઉપર તમે ચલાવો તો તમારે પેડલ મારવાની જરૂર જ ન પડે। કારણ તો કે ઘર્ષણ બળ જ નથી ઉત્પન્ન થતું। જો ઘર્ષણ બળ જ ન હોય તો એની અસરને નાબૂદ કરવા માટે આપણે કોઈ બાહ્ય બળ જ ન લગાડવું પડે। આથી મારો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે કોઈ પદાર્થ ઘર્ષણ રહિત સમતલ રસ્તા ઉપર જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની ગતિ ચાલુ રાખવા માટે આપણે કોઈ બાહ્ય બળ લગાડવું પડતું નથી। બરાબર છે। તો આ વાતની સાબિતી એ ગેલિલિયોનો પ્રયોગ આપે છે। બરાબર। તો હવે પછીનો આપણો ટોપિક છે ગતિનો પ્રથમ નિયમ। ગતિનો प्रथम नियम। आ गतिनो प्रथम नियम आपणे भणीए ए पहेला गैलीलियोनो प्रयोग जोईए। गैलीलियोनो
ગેલેલી નામના વૈજ્ઞાનિકે પદાર્થની ગતિને સમજાવવા માટે ઘણા બધા પ્રયોગ કરેલા, બરાબર છે. અને એ પ્રયોગને અંતે ગેલિલિયોએ એવું સાબિત કર્યું કે જ્યારે વસ્તુની કોઈ ઢોળાવવાળી સપાટી ઉપર ગતિ થતી હોય ત્યારે એના ઉપર આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવાની જરૂર પડતી નથી. આ વાતની સાબિતી છે એ ગેલિલિયોએ એના પ્રયોગની અંદર કરેલી છે, બરાબર છે. એણે પ્રયોગ કરવા માટે બે ઢોળાવવાળી સમતલ સપાટીનો ઉપયોગ કરેલો હતો, બરાબર છે. અને આ ઢોળાવવાળી સમતલ સપાટી ઉપરથી કોઈ એક લખોટીને મુક્ત કરી, બરાબર. એટલે લખોટીને એ ઢોળાવવાળી સપાટી ઉપર ગતિ કરાવી. એટલે લખોટી આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ ઢોળાવવાળી સપાટી ઉપરથી ગતિ કરતી હોય તો એ નીચે જ આવે, બરાબર છે. એ લખોટી ક્યારેય ઉપર જાય નહીં. સમજો કે આવી રીતે એક ઢોળાવવાળી સપાટી છે, આમ એક ઢોળાવવાળી સપાટી છે. હવે આ સપાટી ઉપરથી હું એક લખોટીને ગતિ કરાવું તો આપણને બધાને ખબર પડે કે લખોટી છે એ નીચે તરફ જ ગતિ કરે. લખોટી કઈ બાજુ ગતિ કરશે? નીચે તરફ. અને લખોટી જેમ જેમ નીચે આવતી જશે એમ એમ એનો વેગ શું થશે? વધશે. સમજો કે આવી રીતે કોઈ ઢાળ છે, બરાબર. અને ઢાળ ઉપરથી આપણે લખોટીને ગતિ કરાવીએ. માત્ર લખોટીને મુક્ત કરવાની છે, આમ ઝડપથી આપણે ફેંકવાની નથી. લખોટીને આવી ઢાળવાળી સપાટી ઉપરથી ખાલી મુક્ત કરો તો લખોટી ગતિ કરતી કરતી નીચે તરફ આવશે. અને જેમ જેમ નીચે આવશે એમ એનો વેગ શું થશે? વધશે, બરાબર. એટલે લખોટી જ્યારે કોઈ સમતલ ઢોળાવવાળી સપાટી ઉપર ગતિ કરતી હશે ત્યારે એનો વેગ વધે છે. વેગ શું થાય છે? વધે છે. હવે આ લખોટી નીચે જ કેમ આવે છે, ઉપર કેમ નથી જતી? એનું કારણ આપણે આની પછીના ચેપ્ટર નંબર 10 માં ભણશું. અસંતુલિત ગુરુત્વાકર્ષણ બળને કારણે આ લખોટી છે એ સતત નીચે તરફ ગતિ કરે છે. અને જેમ જેમ નીચે તરફ ગતિ કરે એમ એનો વેગ વધે છે. અને એક ચોક્કસ સમય પછી આ લખોટી એક નિશ્ચિત વેગ પ્રાપ્ત કરી લે. આ વાતની હકીકત એ આપણે હવે પછીના પ્રકરણ નંબર 10 માં ભણીશું. પરંતુ અત્યારે તમારે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે જ્યારે કોઈ સમતલ ઢોળાવવાળી સપાટી ઉપરથી આપણે લખોટીને મુક્ત કરીએ તો લખોટી નીચે આવે છે. અને જેમ જેમ લખોટી નીચે આવશે એમ એનો વેગ શું થશે? વધશે, બરાબર છે. ત્યાર પછી ગેલિલિયોએ શું કર્યું તો કે આના જેવી છે કે બીજી સમતલ ઢોળાવવાળી સપાટી લીધી. સમજો કે આ એક બીજી સમતલ ઢોળાવવાળી સપાટી છે. હવે એણે શું કર્યું? આ પહેલી સમતલ ઢોળાવવાળી સપાટી હતી એના ઉપરથી લખોટીને મુક્ત કરી એટલે લખોટી નીચે આવી, બરાબર છે. એનો વેગ વધ્યો. હવે આ બીજી આના જેવી જ સમતલ ઢોળાવવાળી સપાટી છે એના ઉપર લખોટીને ફેંકી આમ ગતિ કરાવી, બરાબર છે. તો લખોટીને જ્યારે આવી ઢોળાવવાળી સપાટી ઉપર ગબડાવવામાં આવે ત્યારે આપણને ખબર છે કે લખોટી છે ક્યાં જશે? ઢાળ ઉપર ચડશે. અને જેમ લખોટી છે ઢાળ ચડશે એમ એની ગતિ ધીમી પડશે. સમજો કે આવો કોઈ ઢાળ છે, બરાબર છે. પહેલા કિસ્સામાં આપણે શું કર્યું તો કે લખોટીને ઢાળ ઉપરથી મુક્ત કરી એટલે લખોટી નીચે આવી. હવે આ જ ઢાળ ઉપર અહીંથી લખોટીને આમ ફેંકીએ અથવા તો આવી રીતે લખોટીને ઉપર તરફ ગતિ કરાવીએ તો લખોટી છે એ ઢાળ ચડશે. જેમ જેમ લખોટી ઢાળ ચડશે એમ એમ એનો વેગ શું થશે? ઘટશે. એની ગતિ ધીમી પડશે. તો આ કિસ્સામાં ગેલિલિયોએ નક્કી કર્યું કે જ્યારે લખોટી ઢાળ ઉપર ચડતી હશે ત્યારે એનો વેગ શું થાય છે? ઘટે છે. વેગ ઘટે છે. તો આ બંને કિસ્સા ઉપરથી ગેલિલિયોએ એવું અવલોકન કર્યું કે જો ઢાળ વગરની સમક્ષિતિજ ઘર્ષણ રહિત લીસી સપાટી હોય, બરાબર છે. કોઈ પણ ઢાળ જ ન હોય, ઢાળ વગરની એકદમ સમતલ સમક્ષિતિજ લીસી સપાટી એના ઉપર જો આપણે લખોટીને ગતિ કરાવીએ તો લખોટી છે એ અચળ વેગથી ગતિ કરતી હોવી જોઈએ. આમ સીધા રસ્તા ઉપર સતત ગતિ ચાલુ જ રાખતી હોવી જોઈએ, બરાબર. અને વેગ કેવો હોવો જોઈએ? અચળ. એટલે કે વેગ વધવો પણ ન જોઈએ અને વેગ ઘટવો પણ ન જોઈએ. ક્યારે? કે જ્યારે સમક્ષિતિજ સમતલ લીસી સપાટી ઉપર એટલે કે ઘર્ષણ રહિત સપાટી ઉપર, આ મેં જે સપાટી દોરી છે એવી સપાટી છે કે એના ઉપર શૂન્ય ઘર્ષણ લાગે છે, ઘર્ષણ બળ લાગતું જ નથી. તો એવી સપાટી ઉપર ગેલિલિયોના મત મુજબ લખોટી જ્યારે ગતિ કરતી હોય
ત્યારે લખોટીનો વેગ છે એ કેવો રહેવો જોઈએ? અચળ. વેગ અચળ રહેવો જોઈએ, એટલે કે વેગ વધવો પણ ન જોઈએ અને વેગ ઘટવો પણ ન જોઈએ. જો લખોટી ઢાળ ઉતરતી હોય તો વેગ વધે અને જો લખોટી ઢાળ ચડે તો વેગ ઘટે. તો આ સમક્ષિતિજ સમતલ રસ્તા ઉપર લીસી સપાટી છે, એક પણ ઢાળ ચડવાનો નથી, ઢાળ ઉતરવાનો નથી. સીધા રસ્તા ઉપર ગતિ કરવી હોય તો લખોટીનો વેગ કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. બરાબર છે. આ તો ગેલિલિયોનો પ્રથમ પ્રયોગ. પરંતુ વ્યવહારમાં આવી ગતિ શક્ય નથી. આ તો આપણે શું કર્યું છે? આદર્શ રીતે એક સમક્ષિતિજ સમતલ લીસી સપાટી પસંદ કરી છે. એના ઉપર જો આપણે આ લખોટીને ગતિ કરાવીએ તો એ અચળ વેગથી ગતિ કરે. પરંતુ વ્યવહારમાં એવું શક્ય નથી. વ્યવહારમાં એટલે કે રોજિંદા જીવનમાં જો આપણે કોઈ રસ્તા ઉપર અથવા તો જમીન ઉપર લખોટીને ગતિ કરાવીએ તો લખોટી થોડુંક અંતર કાપી અને સ્થિર થઈ જશે. એનું કારણ શું છે? તો કે લખોટી જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં જમીન વડે લખોટી ઉપર ઘર્ષણ બળ લાગે, એટલે આ ઘર્ષણ બળ છે એ ગતિનો વિરોધ કરે, તેથી લખોટીની ગતિ છે એ ધીમી પડે. પરંતુ આખી આદર્શ પરિસ્થિતિ, એવી પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ, એવી સમક્ષિતિજ સમતલ સપાટી વિચારીએ કે જ્યાં ઘર્ષણ બળ જ નથી અને એની ઉપર લખોટીને ગતિ કરાવીએ તો લખોટી શું કરવું જોઈએ? તો કે અચળ વેગથી ગતિ ચાલુ રાખવી જોઈએ. બરાબર છે. હા, પછી જો આપણે લખોટીની ગતિને ધીમી પાડવી હોય અથવા તો લખોટીની ગતિ છે એ વધારવી હોય તો પછી આના ઉપર અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડે. પરંતુ જ્યાં સુધી એને અચળ વેગથી ગતિ કરાવી હોય ત્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય બળ લગાડવાની જરૂર રહેતી નથી. બરાબર. આ પ્રયોગ છે ગેલિલિયોનો. આના જેવો જ એક એણે બીજો પ્રયોગ કરેલો. આ બીજા પ્રયોગમાં એણે શું કર્યું? તો કે બંને બાજુ સમાન ઢોળાવ ધરાવતી સપાટી પસંદ કરી. સમજો કે આવું કોઈ એક સમક્ષિતિજ સમતલ છે. બરાબર. આવા એક સમક્ષિતિજ સમતલ ઉપર ગેલિલિયોએ બંને બાજુ સમાન ઢોળાવ ધરાવતી સપાટી પસંદ કરી. બરાબર. આ બંને બાજુના ઢાળ કેવા છે? સમાન છે. હવે કોઈ એક બાજુના ઢાળ ઉપરથી આપણે જો લખોટીને મુક્ત કરીએ આ બાજુથી તો આના જેવી કન્ડિશન થશે. બરાબર. આ અને આ બંને ઢાળ કેવા છે? સમાન છે. હવે જો હું આ કોઈ એક બાજુના સમતલ ઢોળાવ પરથી લખોટીને મુક્ત કરું તો લખોટી છે એ નીચે તરફ ગતિ કરશે. નીચે તરફ ગતિ કરે એટલે એનો વેગ વધે. પછી આ સમક્ષિતિજ રસ્તા ઉપર ગતિ કરશે. ગતિ કરતી કરતી સામેનો ઢાળ ચડશે અને ઢાળ ચડશે ત્યારે શું થશે? એનો વેગ ઘટશે. બરાબર છે. ગેલિલિયોએ એના બીજા પ્રયોગમાં બંને બાજુ સમાન ઢોળાવ ધરાવતી એક સપાટી પસંદ કરી. એમાંથી કોઈ એક ઢોળાવવાળી સપાટી ઉપરથી લખોટીને મુક્ત કરી. બરાબર છે. તો આપણા આ પ્રથમ પ્રયોગ મુજબ લખોટી છે એ નીચે તરફ ગતિ કરે ત્યારે એનો વેગ વધે. પછી સમક્ષિતિજ સમતલ રસ્તો આવે એના ઉપર એ શું કરશે? તો કે અચળ વેગથી ગતિ કરશે અને સામે પાછો ઢાળ ચઢે ત્યારે એનો વેગ શું થશે? ઘટશે. પરંતુ આ સામેના ઢાળ ઉપર લખોટી એટલી જ ઊંચાઈએ જશે કે જેટલી ઊંચાઈથી એને આ બાજુથી મુક્ત કરવામાં આવી છે. સમજાય? ધારો કે આ બાજુનો ઢાળ છે એ આ જમીનથી h જેટલી ઊંચાઈએ છે. આ જે ઊંચાઈ છે એ કેટલી છે? h. ઊંચાઈને આપણે ઇંગ્લિશમાં હાઈટ કહીએ, એટલે એને હું h વડે દર્શાવું. તો કે આ બાજુની જે સમતલનો ઢાળ છે ને એ સમક્ષિતિજ એટલે કે જમીનથી h જેટલી ઊંચાઈએ છે. તો આ h જેટલી ઊંચાઈથી લખોટીને તમે મુક્ત કરો તો સામેની બાજુ આ h જેટલી જ ઊંચાઈએ પ્રાપ્ત કરશે. કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે? h જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે. જેટલી ઊંચાઈએથી એને મુક્ત કરવામાં આવે એટલી જ ઊંચાઈ એ સામેની બાજુ પ્રાપ્ત કરે. બરાબર છે. પણ આવું બને ક્યારે? કે જ્યારે બંને બાજુના ઢાળ સમાન હોય ત્યારે લખોટીને કોઈ એક બાજુ તરફથી જેટલી ઊંચાઈથી મુક્ત કરવામાં આવે છે એટલી જ ઊંચાઈ એ સામેના ઢાળ ઉપર પ્રાપ્ત કરશે. એટલે આ બંને ઊંચાઈ કેવી હશે? સરખી હશે. હવે ગેલિલિયોએ શું કર્યું? તો કે આ બાજુનો ઢાળ છે ઘટાડ્યો, આ બાજુનો એમનેમ રહેવા દીધો. બીજી પરિસ્થિતિ આપણે વિચારીએ. સમજો કે આવું એક સમક્ષિતિજ સમતલ છે, એના ઉપર આ બાજુનો ઢાળ એમનેમ રહેવા દઈએ. બરાબર છે. અને આ બાજુનો ઢાળ છે એ થોડો ઘટાડીએ. આના કરતા ઢાળ શું કર્યો? આપણે ઘટાડ્યો. હવે ફરી પાછું લખોટીને આ બાજુથી આપણે h જેટલી ઊંચાઈથી મુક્ત કરીએ.
બરાબર છે। આ ઢાળ તો એટલો ને એટલો છે, એટલે h જેટલી ઊંચાઈથી એને મુક્ત કરીએ તો લખોટી જેમ જેમ નીચે આવશે એમ એનો વેગ વધશે। પછી આમ ગતિ કરતી કરતી સામેની બાજુનો ઢાળ ચડશે, બરાબર। ઢાળ ચડે ત્યારે એનો વેગ શું થશે? ઘટશે। આ કિસ્સામાં પણ લખોટી જેટલી ઊંચાઈથી મુક્ત કરવામાં આવે છે એટલી જ ઊંચાઈ એ આ બાજુની સપાટી ઉપર પ્રાપ્ત કરે છે, પરંતુ પહેલા કરતા આટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે એને વધારે અંતર કાપવું પડે, સમજાય છે? આ બંને બાજુના ઢાળ કેવા હતા? સમાન હતા, બરાબર છે। એટલે જેટલી ઊંચાઈથી એને મુક્ત કરવામાં આવી એટલી જ ઊંચાઈ એને સામેની બાજુ પ્રાપ્ત કરી। હવે આ બાજુનો ઢાળ આપણે ઘટાડીએ છીએ। હવે તમે ઢાળ ઘટાડો તો જેટલી ઊંચાઈથી એને મુક્ત કરવામાં આવી છે એટલી જ ઊંચાઈ આ બાજુ પણ પ્રાપ્ત કરશે, પરંતુ આ h જેટલી ઊંચાઈ એને પ્રાપ્ત કરવા માટે આ બાજુ પહેલાની સરખામણીમાં વધારે અંતર કાપવું પડે, તો જ એ h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે। એનું કારણ શું? કે આ બાજુનો ઢાળ આપણે ઘટાડ્યો છે। હજી હું આ ઢાળ છે થોડો ઘટાડો, બરાબર। ત્રીજા કિસ્સામાં ધારો કે આપણે આ બાજુનો ઢાળ છે એમને મેળવા દઈએ, આ સમક્ષિતિજ સમતલ સપાટી છે અને આ બાજુનો જે ઢાળ છે એને આપણે ઘટાડી દઈએ। આના કરતા પણ ઢાળ શું કર્યો? ઘટાડ્યો, બરાબર। તો લખોટીને આપણે આ બાજુથી મુક્ત કરીએ h જેટલી ઊંચાઈથી, તો લખોટી નીચે તરફ ગતિ કરશે, બરાબર। પછી અચળ વેગથી ગતિ કરે અને સામેની બાજુએ છે એ ઢાળ ચડશે, પણ અહીંયા ઢાળ ચડે ત્યારે શું થશે? એનો વેગ ઘટશે। તો આ બાજુ પણ જેટલી ઊંચાઈથી મુક્ત કરવામાં આવી છે એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે। કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે? h જેટલી। પરંતુ આ બીજા કિસ્સામાં લખોટીને h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જેટલું અંતર કાપવું પડે એની સરખામણીમાં આ ત્રીજા કિસ્સામાં એને વધારે અંતર કાપવું પડશે। મારો કહેવાનો મતલબ એવો છે કે એક બાજુનો ઢાળ તમે સમાન રાખો અને બીજી બાજુનો ઢાળ તમે ઘટાડતા જાઓ તો શું કરવું પડે? તો કે જેટલી ઊંચાઈથી એને મુક્ત કરી હોય એટલી જ ઊંચાઈ સામેની બાજુ પ્રાપ્ત કરવા માટે એને વધારે અંતર કાપવું પડે। હજુ આનાથી આપણે ઢાળ ઘટાડીએ તો આના કરતા વધારે અંતર આ બાજુ કાપવું પડશે અને h જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે। એમ ઢાળ ઘટાડતા ઘટાડતા એક બાજુનો ઢાળ સાવ આપણે શૂન્ય કરી દઈએ, બરાબર। સમજો કે આ ચોથો કિસ્સો આપણે વિચારીએ, બરાબર। સમક્ષિતિજ સમતલ સપાટી છે, એમાં એક બાજુનો ઢાળ છે એ આપણે એટલો ને એટલો જ રહેવા દઈએ h જેટલી જ ઊંચાઈનો, અને આ બાજુનો ઢાળ છે એ આપણે ઘટાડી અને શૂન્ય કરી દઈએ, બરાબર છે। હવે આ બાજુથી h જેટલી જ ઊંચાઈથી આપણે લખોટીને મુક્ત કરીએ તો લખોટી જેમ જેમ નીચે તરફ ગતિ કરશે એમ એનો વેગ વધશે અને ત્યાર પછી એ સમક્ષિતિજ સમતલ સપાટી ઉપર અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે। અહીંયા લખોટી છે આ સમક્ષિતિજ રસ્તા ઉપર પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે એના પાછળનું કારણ શું? તો કે લખોટીને જેટલી ઊંચાઈથી મુક્ત કરી છે એટલી જ ઊંચાઈ આ બાજુ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ આ બાજુનો ઢાળ તો શૂન્ય જ છે, ઢાળ છે જ નહીં। તેથી લખોટી છે એ ઢાળ આવવાની રાહ જોવાના પ્રયત્નના ભાગરૂપે સમક્ષિતિજ રસ્તા ઉપર સતત જ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે કે હમણાં ઢાળ આવે, હમણાં ઢાળ આવે। આ ઢાળ આવવાની રાહ જોવાના પ્રયત્નના ભાગરૂપે લખોટી આવી સમક્ષિતિજ શૂન્ય ઢાળવાળી સપાટી ઉપર અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, બરાબર છે। આ દરેક કિસ્સા ઉપરથી ગેલેલિયોના મત મુજબ કોઈ સમક્ષિતિજ સમતલ સપાટી ઉપર પદાર્થને અચળ વેગથી ગતિ ચાલુ રાખવા માટે એના ઉપર કોઈ અસંતુલિત બાહ્ય બળ લગાડવું પડતું નથી। અહીંયા આપણે જોઈએ જ છીએ કે લખોટી છે એ h જેટલી ઊંચાઈથી મુક્ત કરવામાં આવે ત્યારે આ લખોટી સમક્ષિતિજ સમતલ રસ્તા ઉપર એના ઉપર કોઈ પણ બાહ્ય બળ લાગતું નથી, તેમ છતાં એ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે। તેથી ગેલિલિયોના મત મુજબ કોઈ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે એના ઉપર આપણે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવાની જરૂર પડતી નથી। હા, જો આપણે લખોટીની ગતિને અટકાવવી હોય અથવા તો એની ગતિમાં વધારો કરવો હોય તો આપણે બાહ્ય બળ લગાડવાની જરૂર પડે છે। બાકી જો એની અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય તો એના ઉપર કોઈ પણ પ્રકારના બાહ્ય બળ લગાડવાની જરૂર પડતી નથી।
બરાબર છે. ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ જોયું હતું કે સાયકલને આપણે પેડલ મારવાનું બંધ કરી દઈએ તો સાયકલ છે એ ઊભી રહી જાય છે. તો એ વ્યવહારમાં સાયકલ છે એ ગતિ કરતી કરતી ઊભી રહી જાય છે. એનું કારણ શું? તો કે સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે. આ ઘર્ષણ બળની અસરને નાબૂદ કરવા માટે આપણે સતત સાયકલ ઉપર બાહ્ય બળ વડે પેડલ મારવા પડે કે જેથી કરીને સાયકલ ઉપર જે કાંઈ ઘર્ષણ બળ લાગે છે એની અસર આપણે નાબૂદ કરી શકીએ અને સાયકલ છે અચળ વેગથી ગતિ ચાલુ રાખે. જો સાયકલ ઉપર કોઈ પણ પ્રકારનું ઘર્ષણ બળ જ ન લાગતું હોય, સમજો કે આપણે જે રસ્તા ઉપર સાયકલ ચલાવીએ છીએ એ રસ્તો એકદમ લીસો, સમતલ, ઘર્ષણ રહિત છે, શૂન્ય ઘર્ષણ લાગે, ઘર્ષણ બળ લાગતું જ નથી, સાયકલના ટાયર છે એ પણ એકદમ લીસા છે અને એના ઉપર તમે સાયકલ ચલાવો તો તમારે પેડલ મારવાની જરૂર જ ન પડે, કારણ કે સાયકલ ઉપર એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ જ નહીં લાગે. સમજાય છે? તેથી ઘર્ષણ બળની અસરને નાબૂદ કરવા માટે વ્યવહારમાં આપણે કોઈ પદાર્થને ગતિ કરાવવું હોય અને એની સતત ગતિ ચાલુ રાખવી હોય તો આપણે બાહ્ય બળ લગાડવું પડે. પરંતુ આખી આદર્શ પરિસ્થિતિ જો આવી કોઈ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ સપાટી ઉપર પદાર્થને આપણે ગતિ કરાવીએ અને જો એની અચળ વેગી ગતિ આપણે ચાલુ રાખવી હોય તો એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવું પડતું નથી. આ ગેલેલિયોનો ગતિ અંગેનો નિયમ છે. સમજાય છે? ગેલેલિયોનો ગતિ અંગેનો નિયમ શું એને આપ્યો આ પ્રયોગોના અંતે? કે કોઈ પદાર્થ છે એની ગતિની અવસ્થા બદલવા માટે, કોઈ પણ પદાર્થની ગતિની અવસ્થા બદલવા માટે આપણે બાહ્ય બળ લગાડવું પડે, પરંતુ એની ગતિ અચળ વેગથી ચાલુ રાખવા માટે એના ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લગાડવું પડતું નથી. બરાબર છે? જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી જો પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને જો પદાર્થ ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. એટલે કે જ્યાં સુધી પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું અસંતુલિત બાહ્ય બળ ન લાગતું હોય ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે છે. આ નિયમ ગેલેલિયોએ પોતાના પ્રયોગોને અંતે આપ્યો. આ ગેલેલિયોના ગતિ અંગેના નિયમનો સર આઇઝેક ન્યૂટને આગળ અભ્યાસ કર્યો અને પદાર્થની ગતિને સમજાવતા ગતિ માટેના 3 નિયમો આપ્યા, જેને આપણે ગતિના નિયમો તરીકે ઓળખીએ છીએ. અને વૈજ્ઞાનિકનું નામ ન્યૂટન, એના ઉપરથી આપણે આજે ન્યૂટનના ગતિના નિયમો તરીકે એને ઓળખીએ છીએ. બરાબર છે? ગેલેલિયોએ ગતિ માટેનો જે નિયમ આપ્યો એ જ નિયમ ન્યૂટને ગતિ માટેનો પ્રથમ નિયમ આપ્યો. એટલે કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ અને ગેલેલિયોનો ગતિ અંગેનો નિયમ આ બંને એક જ સરખા છે. જ્યાંથી ગેલેલિયોએ આ પદાર્થની ગતિ અંગેનું જ્ઞાન મેળવવાનું કામ પૂરું કર્યું ત્યાંથી જ ન્યૂટને છે એ પદાર્થની ગતિને સમજવા માટેનું કામ શરૂ કર્યું. બરાબર છે? એટલે ગેલેલિયોનો ગતિ અંગેનો નિયમ એ જ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. તો હવે આપણે જોઈએ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, એને આપણે શબ્દ સ્વરૂપે લખીએ કે દરેક પદાર્થ પોતાની સ્થિર અથવા સુરેખ પથ પર અચળ વેગથી ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. બરાબર છે? દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા સુરેખ પથ પર અચળ વેગથી ગતિની અવસ્થા જાળવી રાખે છે. આવું ક્યાં સુધી શક્ય બને? કે જ્યાં સુધી તેના પર બાહ્ય બળ વડે, જ્યાં સુધી તેના પર બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. જો તમે બાહ્ય અસંતુલિત બળ લગાડો તો પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવે અને ગતિમાં હોય તો પોતાની ગતિ અટકાવે અથવા તો ગતિમાં વધારો અથવા તો ઘટાડો કરે. બરાબર? આમ દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા
અથવા તો સુરેખ પથ પર અચળ વેગથી ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. બરાબર. આને આપણે બીજા શબ્દોમાં પણ રજૂ કરી શકીએ કે દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થા બદલવાનો અથવા તો ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. બરાબર છે. બીજા શબ્દોમાં લખવું હોય તો દરેક પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આમ પદાર્થની સ્થિર અથવા ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. બરાબર છે. ન્યૂટનનો ગતિનો જે પ્રથમ નિયમ છે એને જડત્વના નિયમ તરીકે પણ ઓળખાય છે. બરાબર. જડત્વ એટલે ફેરફારનો વિરોધ કરવો. જડત્વ એટલે શું થાય? ફેરફારનો વિરોધ કરવો. દરેક પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આ હકીકતને શું કહેવાય? જડત્વ. અને આ જડત્વનો નિયમ એટલે જ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને આપણે બીજા શબ્દમાં પણ આપણે કહી શકીએ કે જડત્વનો નિયમ. બરાબર છે. કે દરેક પદાર્થ પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આમ પદાર્થની સ્થિર અથવા તો ગતિમાં રહેવાની પ્રકૃતિને શું કહેવામાં આવે છે? જડત્વ કહે છે. પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે અને પદાર્થ ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. બરાબર છે. પોતાની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે. બરાબર. આ જે હકીકત છે એને જડત્વ કહે છે. એટલે કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો જ નિયમ આપણે કહી શકીએ. બરાબર છે. અલગ અલગ વ્યવહારુ ઉદાહરણ દ્વારા આ જડત્વને આપણે સમજી શકીએ. બરાબર છે. દાખલા તરીકે કોઈ મોટર કારમાં કરેલી મુસાફરીનું વર્ણન એ આપણે જડત્વના નિયમ દ્વારા કરી શકીએ. બરાબર છે. સીટની સાપેક્ષે આપણે ત્યાં સુધી સ્થિર રહીએ છીએ કે જ્યાં સુધી મોટર કારને રોકવા માટે ડ્રાઈવર બ્રેક ન લગાડે. જેવો ડ્રાઈવર કારને રોકવા માટે બ્રેક લગાડશે કે તરત જ કારની સાથે સીટ એ પણ સ્થિર થશે અને આપણું શરીર છે એ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. આપણું શરીર છે એ ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે જડત્વના કારણે. અને જેવો ડ્રાઈવર બ્રેક લગાડે કે તરત જ કારની સાથે સાથે સીટ પણ સ્થિર થાય અને આપણે છે એ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. આ ગતિમાં રહેવાના પ્રયત્નના ભાગરૂપે આપણે આગળ તરફ નમીએ છીએ અને સીટની આગળ લગાવેલી પેનલ સાથે આપણે અથડાઈએ છીએ અને આપણને ઈજા પણ થવાની શક્યતા રહે છે. આથી આ દુર્ઘટનાથી બચવા માટે આપણને સુરક્ષા બેલ્ટ એટલે કે સીટ બેલ્ટ પહેરવાની સલાહ આપે છે. સીટ બેલ્ટ છે આપણી શરીરની ગતિને ધીમું પાડતું બળ આપણા શરીર ઉપર લગાડે છે. બરાબર છે. જેટલું બળ સીટ બેલ્ટ ઉપર આપણા શરીર દ્વારા લાગશે એટલું જ બળ સીટ બેલ્ટ છે એ આપણા શરીર ઉપર વિરોધ દિશાનું લગાડશે, જેથી કરીને બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થાય એટલે આપણે સ્થિર અવસ્થામાં રહીએ. બરાબર. એટલે આપણા ઉપર લાગતું બળ સંતુલિત હોય. બરાબર છે. આમ આ દુર્ઘટનાથી બચવા માટે આપણને શું કરવામાં આવે છે તો કે સુરક્ષા બેલ્ટ એટલે કે સીટ બેલ્ટ પહેરવાની સલાહ દેવામાં આવે છે. બરાબર છે. જડત્વના કારણે આપણું શરીર છે એ આપણી ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આનાથી ઉલટો અનુભવ પણ આપણને થાય જ્યારે કોઈ આપણે સ્થિર બસમાં ઊભા હોઈએ. બરાબર છે. બસ છે એને આપણે કોઈ પણ પ્રકારનો સહારો લીધા વગર આપણે સ્થિર બસમાં ઊભા છીએ. ડ્રાઈવર આવી અને અચાનક બસ ચાલુ કરે અને ઝાટકા સાથે બસ ઉપડે કે તરત જ આપણે પાછળની તરફ નમીએ. એનું કારણ શું? તો કે આપણા પગના તળિયા અથવા તો આપણો પગ શરીરનો નીચેનો ભાગ એ બસના તળિયા સાથે સંપર્કમાં છે, જ્યારે આપણો શરીરનો ઉપરનો ભાગ એ મુક્ત છે. જેવી બસ ગતિમાં આવશે કે તરત જ બસની સાથે સાથે આપણો શરીરનો નીચેનો ભાગ ગતિમાં આવવાની ટ્રાય કરશે અને આપણો શરીરનો ઉપરનો ભાગ છે એ ગતિનો વિરોધ કરશે જડત્વના કારણે. આ ગતિનો વિરોધ કરવાના પ્રયત્નના ભાગરૂપે આપણા પગ
એ બસની સાથે ગતિમાં આવે છે અને આપણું શરીર સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, જેથી કરીને આપણે પાછળ નમીએ છીએ. બરાબર છે. આવું જડત્વના કારણે થાય છે. ત્રીજું એક ઉદાહરણ આપણે જોઈએ તો સમજો કે કોઈ કાર છે એ સુરેખ રસ્તા ઉપર ગતિ કરતી હોય અને અચાનક તીવ્ર વળાંક લે તો આપણે સીટ બાજુ એક તરફ નમી પડીએ છીએ. એનું કારણ શું? તો કે જ્યારે કાર છે એ સુરેખ રસ્તા ઉપર ગતિ કરતી હતી ત્યારે આપણું શરીર પણ સુરેખ રસ્તા ઉપર જ ગતિ કરતું હતું. હવે એકાએક એન્જિન વડે બળ લગાડી અને કારને તીવ્ર વળાંક આપીએ તો આપણું શરીર છે એની ગતિની અવસ્થામાં ફેરફાર કરવાનો વિરોધ કરશે. આપણું શરીર છે એ સુરેખ રસ્તા ઉપર ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરશે, જ્યારે કાર છે એને તો તીવ્ર વળાંક આપવામાં આવે છે. તો આ ગતિના અવસ્થામાં થતા ફેરફારના પ્રયત્નના ભાગરૂપે આપણું શરીર એ સીટ ઉપર એક બાજુ નમી જાય. આવા ઘણા બધા વ્યવહારુ ઉદાહરણની આધારે આપણે આ જડત્વનો નિયમ છે એ સમજાવી શકીએ. બરાબર છે. ત્યાર પછી ઘણી બધી પ્રવૃત્તિઓ એ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. બરાબર. એમાં પહેલી પ્રવૃત્તિ છે 9.1 પેજ નંબર 117 ઉપર આપેલી છે. તમે જોજો, ખૂબ જ ઈઝી પ્રવૃત્તિ છે અને એ જડત્વના નિયમ ઉપર આધારિત છે. તમારી પાસે કેરમ બોર્ડ હોય તો તમે આ પ્રવૃત્તિ ઘરે પણ કરી શકો. બરાબર છે. એક કેરમ બોર્ડ લઈ અને એના વચ્ચેના ભાગમાં કેરમની એક સરખી સાઈઝની કુકરીઓ લઈ અને એકની ઉપર એક એમ ગોઠવીને એક તમે થપ્પી બનાવો અને આ થપ્પી બની જાય પછી તમે સ્ટ્રાઇકરની મદદ વડે સમચીતી સમતલમાં સ્ટ્રાઇકરને છે એ થપ્પીમાં રહેલી સૌથી નીચેની કુકરી એના ઉપર સ્ટ્રાઇકરને ફટકારો આંગળીઓ વડે બળ લગાડીને. જો તમે અતિ તીવ્ર બળ સ્ટ્રાઇકર વડે એ થપ્પીમાં રહેલી નીચેની કુકરી ઉપર લગાડશો તો નીચેની કુકરી ઉપર સ્ટ્રાઇકર વડે બળ લાગવાથી જડત્વના નિયમના કારણે એ થપ્પીમાં રહેલી સૌથી નીચેની કુકરી છે એ થપ્પીની બહાર નીકળી જશે. જ્યારે થપ્પીમાં ત્યાર પછીની બધી જે કુકરીઓ ઉપર રહેલી છે એ પોતાની અવસ્થા જાળવી રાખશે અને નીચે તરફ ખસશે. બરાબર છે. તો આ ઘટના છે જડત્વના જ કારણે થાય છે કે જેના ઉપર બળ લાગે છે એ જ પોતાની ગતિમાં ફેરફાર કરે છે, બાકી બધા જ પોતાની સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે. બરાબર. એવી જ એક પ્રવૃત્તિ છે તમને પ્રવૃત્તિ નંબર 9.2 આપેલી છે. એ પણ તમે ઘરે કરી શકો. એમાં તમારે એક પાણીનો કાચનો ગ્લાસ લેવાનો અને ગ્લાસ છે એની આરપાર દેખાય એવો ગ્લાસ લેવાનો કાચનો. બરાબર. એની ઉપર તમારે એક કડક પત્તું અથવા તો પૂઠું મૂકવાનું અને પૂઠાની ઉપર 5 રૂપિયાનો સિક્કો મૂકવાનો. પછી આંગળી વડે તમારે આ પૂઠું જે મૂકેલું છે એના ઉપર બળ લગાડવાનું. તો પૂઠું છે એ ગ્લાસ અને સિક્કા વચ્ચેથી સરકી અને બહાર નીકળી જશે અને સિક્કો સીધો ગ્લાસમાં પડશે. બરાબર. સિક્કા ઉપર બળ નથી લાગતું. બળ કોના ઉપર લાગે છે? પૂઠા ઉપર. તેથી પૂઠું છે એ વચ્ચેથી નીકળી જાય અને સિક્કો છે એ સીધો ગ્લાસમાં પડે. બરાબર. જડત્વના કારણે આવું થાય છે. તો આ પ્રવૃત્તિ પણ તમે ઘરે કરી શકો. અને ત્રીજી પ્રવૃત્તિ તમને આપેલી છે કે એક ટ્રેમાં પાણી ભરેલો ગ્લાસ મૂકો. ટ્રે લઈ અને એની અંદર પાણી ભરેલો ગ્લાસ મૂકો. તમારામાં બળ હોય એટલા જોરથી તમે ટ્રેને ફેરવો, ઘુમાવો. બરાબર છે. તો ગ્લાસમાં રહેલું પાણી છે એ છલકાય. એનું કારણ શું? તો કે ટ્રે છે એના સંપર્કમાં ગ્લાસ રહેલો છે, તો ટ્રેને ઘુમાવીએ તો ગ્લાસ પણ ઘૂમવાનો છે, પણ ગ્લાસની અંદર રહેલું પાણી એ પોતાની સ્થિર અવસ્થા જાળવવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. તો જડત્વના કારણે છે એ ટ્રેને આપણે આમ જોરથી ઘુમાવીએ તો ગ્લાસ પણ ટ્રેનની સાથે ઘૂમશે અને એની અંદર રહેલું પાણી સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરશે. એના ભાગરૂપે ગ્લાસમાં રહેલું પાણી બહાર આવશે. બરાબર છે. તો આ છે પ્રવૃત્તિ નંબર 9.3. અને આ બધા જ ઉદાહરણ પરથી આપણને ખ્યાલ આવે કે ચા પીવા માટેની જે રકાબી છે એમાં ખાંચો શું કામ રાખવામાં આવે. તમે બધાએ અનુભવ કર્યો હશે કે ચા પીવા માટેની રકાબી એ કાચની હોય કે પછી સ્ટીલની હોય તો એમાં વચ્ચે ખાંચો હોય છે કપને મૂકવા માટેનો. એ ખાંચો એટલા માટે મૂકવામાં આવે છે કે અચાનક આપણા ઉપર કોઈ ઠોકર વાગે તો ચાનો કપ છે એ પડી ન જાય નીચે. એટલા માટે શું રાખવામાં આવે છે? ખાંચો. આ રકાબીમાં રહેલો ખાંચો એ કપને છે એ જકડી રાખે છે, જેથી કરીને ઠોકર વાગવાથી કપ છે એ નમી અને ઢોળાઈ ન જાય એટલા માટે. બરાબર છે. તો આ દરેક વ્યવહારુ ઉદાહરણ એ આપણા આ જડત્વના નિયમ ઉપર આધારિત છે. બરાબર છે. તો આજનો આ ટોપિક એ આપણો હતો
ગતિનો પ્રથમ નિયમ, એમાં આપણે ગેલિલિયોના બે પ્રયોગો જોયા, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોયો, અને આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો જ નિયમ છે એવું સાબિત કરતા કેટલાક આપણે વ્યવહારુ ઉદાહરણો અને પ્રવૃત્તિની મદદથી સમજ્યા. બરાબર છે. દરેક વસ્તુ ટેક્સ્ટ બુકમાં શબ્દસહ લખેલી છે, વ્યવસ્થિત વાંચજો, તૈયાર કરજો અને તમારી બુકની અંદર લખી નાખજો. જ્યાં ક્યાંય પણ ખબર ન પડે ત્યાં મને પૂછી લેજો. બરાબર. આવતા લેક્ચરની અંદર આપણે એક નવો ટોપિક ભણીશું, જડત્વ અને દ્રવ્યમાન, અને ત્યાર પછી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.